નમસ્કાર, કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું। સ્ત્રીઓના જીવનમાં સગર્ભાવસ્થા જે છે તે ખૂબ જ ખાસ માનવામાં આવે છે અને કુદરતનો આ આશીર્વાદ હોય છે કે જે દરેક સ્ત્રીના નસીબમાં હોય છે। અને જ્યારે આ સ્ત્રીની સગર્ભાવસ્થાની આપણે વાત કરતા હોઈએ ત્યારે અત્યારના સમયમાં, અત્યારના આધુનિક સમયમાં પણ દીકરીઓને ગર્ભમાં જ મારી નાખવાનો જે અત્યારે કિસ્સાઓ વધી રહ્યા છે, આ ખરેખર શરમજનક બાબત કહી શકાય કે આપણે એક તરફ અત્યારે આધુનિક સમયમાં જીવી રહ્યા છે, અત્યારે વિકાસની વાતો કરી રહ્યા છે, દીકરો દીકરી અત્યારે સમાન છે તેમ ગણી રહ્યા છે, પરંતુ એની વચ્ચે જ આ કિસ્સો એક સામે આવ્યો, જેમાં બાવળાથી આ કિસ્સો સામે આવ્યો કે જેમાં જે ગર્ભપાત, ગેરકાયદેસર ગર્ભપાત કરવામાં આવ્યું। છેલ્લા 3 વર્ષથી આ પ્રકારે ગર્ભપાત કરવામાં આવતું હતું, મોટી માત્રામાં પૈસા વસૂલીને આ ગર્ભપાત કરવામાં આવતું હતું। હવે આ તો કિસ્સો બાવળાનો છે, પરંતુ ઓવરઓલ જો આપણે વાત કરવામાં આવે તો 70%થી વધુ એવા ગેરકાયદેસર ગર્ભપાત થાય છે, તેમાં માત્ર 8% જેવા કિસ્સાઓ છે કે જેમાં મહિલાઓ જે છે તે સુરક્ષિત હોય છે। અને આ ગેરકાયદેસર ગર્ભપાત જે સતત વધી રહ્યા છે એ અંગત કારણ હોઈ શકે કે પછી સતત દીકરી જન્મતી હોય તો પણ ગર્ભપાત કરવામાં આવતો હોય છે, પરિવાર તરફથી એવી રીતે તેમને ફોર્સ કરવામાં આવતો હોય છે। ઘણીવાર એવા કિસ્સાઓ જોવા મળ્યા છે કે મહિલાઓ જાતે ગર્ભપાત કરાવે છે। હવે આ કેટલી કથળતી સ્થિતિ કહી શકાય એ રાજ્ય માટે, એ દેશ માટે કે જ્યાં દીકરીને સર્વોચ્ચ માનવામાં આવે છે, દીકરો દીકરી સમાન ગણવામાં આવે છે, અને તેમાં જ આધુનિક સમયમાં જ દીકરીને કોખમાં જ મારી નાખવામાં આવે। આ તમામ વિશે વાત કરીશું કે શા કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ રહી છે, સમાજ ઉપર તેની કેવી અસર પડી રહી છે, અને અત્યારના સમયમાં આધુનિક સમયની વાત કરીએ છીએ, સમાનતાની વાત કરીએ છીએ, આ સમાનતાની વાત વચ્ચે ગર્ભપાત ગેરકાયદેસર કેમ વધી રહ્યા છે। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મીનાક્ષી જોશી અને ઋત્વી પટેલ કે જેઓ બંને સામાજિક કાર્યકર્તા છે। આ બંનેનું હાર્દિક સ્વાગત છે। જી ધન્યવાદ। ધન્યવાદ મીનાક્ષી, આપણે ઘણી બધી વાત એવી ચર્ચા કરતા હોઈએ છીએ કે દીકરો દીકરી સમાન છે। હવે એવું કશું રહ્યું જ નથી કે જો ઘરમાં દીકરી જન્મે છે તો પણ તેને દીકરાની જેમ સાચવવામાં આવે છે, તેને દીકરો માનવામાં આવે છે, પરંતુ આ બધાની વચ્ચે જ્યારે આ પ્રકારે ગેરકાયદેસર ગર્ભપાતના કિસ્સાઓ વધે છે, કેટલી એ લાંછનરૂપ બાબત કહી શકાય સમાજ માટે, એ દેશ માટે। ને એટલે આપણે વાત તો કરીએ છીએ કે દીકરા દીકરી એક સમાન, પણ વ્યવહારમાં, સમાજ જીવનમાં, એટલે કે સમાજના બધા સ્તરમાં એ વાત હજુ પહોંચી નથી। આપણે સૂત્રોને, પ્રચાર અને પ્રસિદ્ધિને માની લઈએ છીએ કે પરિવર્તન આવી ગયું છે, પણ પરિવર્તન આવતા બહુ વાર લાગશે। સમાજ સુધારણા એક ધીમી પ્રક્રિયા છે। અને તમે જુઓ કે પિતૃસત્તાક વ્યવસ્થાના જેટલા પ્રતીકો છે, એ પ્રતીકો તો આપણે ચાલુ જ રાખ્યા છે આપણા સમાજ જીવનમાં। ખાલી એની સાથે મારો કોઈ એ નથી, પણ હું જે પ્રતીકોની વાત આવે છે, પિતૃસત્તાક વ્યવસ્થાના પ્રતીકો કેવા છે, આપણે જે પસંદ કરીએ છીએ આપણા સાંસ્કૃતિક જીવનમાં, આપણા રાજકીય જીવનમાં, એ બધા પ્રતીકો તો પિતૃસત્તાક વ્યવસ્થા સાથે જોડાયેલા છે। અને હમણાં જ જે આપણે આપણા પહેલગામના યાત્રિકો સાથે થયું, એને સજા કરવા માટે જે ઓપરેશન હાથ ધર્યું, એ પણ એનું પ્રતીક પણ તો તમે જુઓ ને, એ પ્રતીક ખાસ પ્રકારના મહિલાઓ વિશેના ખ્યાલનું પ્રતિબિંબ પાડે છે। તો આપણો રાજકીય અગ્રવર્ગ છે, આપણો જે સામાજિક અગ્રવર્ગ છે, આપણો સાંસ્કૃતિક જે અગ્રવર્ગ છે, બધા લોકો પિતૃસત્તાક વ્યવસ્થાના મૂલ્યો લઈને ચાલી રહ્યા છે। પિતૃસત્તાક વ્યવસ્થાના મૂલ્યો જ્યાં સુધી હોય અને બીજી બાજુ બજારની સંસ્કૃતિ હોય, ત્યાં સુધી દીકરા દીકરી સમાન એ બનવાનું નથી અને નથી। હા, હું મારા તમારા જેવા જે શિક્ષિત પરિવારો છે એ કોશિશ કરી રહ્યા છે, પણ દીકરીઓ જેમને આપણે સમાન ગણીએ છીએ, આપણે એમને સમાન તક આપીએ છીએ, આપણે એમની સાથે સમાન વ્યવહાર કરીએ છીએ, પણ એ દીકરીઓ જ્યારે બહાર જાય છે ત્યારે એમને કેવા પ્રકારનો સામનો કરવો પડે છે। આપણી ઓલિમ્પિક વિજેતા બહેનો સાથે જે થયું એ ઉદાહરણ પૂરું પાડે છે કે તમે ગમે તેટલા મોટા માણસ થાઓ, તમે સ્ત્રી છો અને તમારી સાથે સ્ત્રી જેવો વ્યવહાર થશે। તો હવે આ માતા પિતા જે આ બધા કામમાં લાગે છે, એટલે કે એમને દીકરીનો જન્મ ગમતો નથી, એના અનેક સામાજિક આર્થિક કારણો છે। હું એને જરા પણ જસ્ટિફાઈ નથી કરી રહી, હું એને ગુનો જ કહું છું। એ ગુનો છે અને ગુનાની સજા બધાને થવી જ જોઈએ। જે કરાવે છે માતા પિતા એમને પણ, જે કરાવવામાં જોડાય છે ડોક્ટર, નર્સ, બધાને, અને જે જગ્યા આપે છે એ ગેસ્ટ હાઉસ હોય કે જે જગ્યા હોય, એ લોકોને પણ સજા થવી જોઈએ।
પણ આ આકરી સજા આપીને જે આપણે સંદેશો આપવાનો છે સમાજમાં, એ આપવામાં આપણે ફેલ જઈએ છીએ. એટલે આપણે એવું માનીએ છીએ કે હું તમે એ સંપૂર્ણ સમાજ છે, હું ને તમે સંપૂર્ણ, કે ઋત્વિબેન ને આપણે લોકો સમાજના એવા લોકોના પ્રતિનિધિઓ છે કે જે સમાજ પરિવર્તન કરવા માંગે છે, નવા મૂલ્યોની સ્થાપના કરવા માંગે છે, એના પ્રતિનિધિઓ છીએ આપણે. પણ હજુ સમાજ સંપૂર્ણપણે બદલાયો નથી. એ બદલવા માટે, એ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે આપણે શું શું કરી શકીએ? ધારો કે તમે મિત્રોએ રાખી આ ચર્ચા, એ પણ એક ગતિ આપવાનું કામ કરે છે કે માધ્યમોમાં આ પ્રકારની ચર્ચા થાય તો એનો સમાજ ઉપર પ્રભાવ પડે. પણ એટલી એવી ચર્ચાઓ કેટલી, રોજે રોજ જે સિરિયલો દેખાડે છે કે ઓટીટી સિરીઝ જે બતાવી રહ્યા છે, એમાં મહિલાઓની કેવી ભૂમિકા બતાવે છે, એમાં એ મહિલાઓની ભૂમિકા કેટલી બધી પરંપરાગત ને કેટલી બધી સ્ટીરિયોટાઇપ છે. એ બધા સ્ટીરિયોટાઇપ આપણા મનમાં જે દાખલ થઈ જાય, એને દૂર કરતા કેટલી વાર લાગે? બહુ જ અઘરું છે શિવાનીબેન, બહુ અઘરું. અને એટલે આ કાયદો હોવા છતાં, કાયદાથી જે પ્રતિબંધિત છે કે તમે ગર્ભ પરીક્ષણ ન કરાવી શકો, પણ આ 2-3 વર્ષ કરતા વધારે સમય થઈ ગયો. પૂર્વ અમદાવાદમાં બહુ મોટું રાજકીય માથું ગણાતી વ્યક્તિની હોસ્પિટલમાં દરોડા પડ્યા હતા, જો આપને સૌને યાદ હોય તો. પછી શું થયું એનું આગળ? પછી કશું ના થયું. એનો અર્થ એ થયો કે આ કાયદાથી પ્રતિબંધિત છે, પણ જો મોટા માથાઓના રક્ષણમાં કરવામાં આવશે તો પછી કેસને રોડી ટોળી નાખવામાં આવશે. તો 2 પ્રકારના સંદેશ આપણે આપી રહ્યા છે. પિતૃસત્તાક વ્યવસ્થાના મૂલ્યો ચાલુ રાખવા માંગીએ છીએ, મહિલાઓ સાથે એવો જ વ્યવહાર ચાલુ રાખીશું, અને બીજી બાજુ કાયદાનું ઉલ્લંઘન કરનારને કોઈ એવી સજા નહીં થાય, આવા ભયંકર ગુનો કરનાર વ્યક્તિને પણ કોઈ સજા નહીં થાય, એવા 2 પ્રકારના સંદેશાની વચ્ચે આપણે દીકરો દીકરી એક સમાન, એ સપના જેવું લાગે એવી પરિસ્થિતિ છે. બિલકુલ મીનાક્ષીબેન, અને ખૂબ જ સારી એવી આપણે વાત કરી કે જે અત્યારની આપણી વિચારસરણી જે છે, વિચારસરણી આપણે એમ લાગે છે કે આધુનિક સમયમાં તે વિચારસરણી પણ આપણી આધુનિક જોવા મળે, પરંતુ છેલ્લે વાત જ્યારે સ્ત્રીની આવે છે ત્યારે તે સ્ત્રીને તેને સ્ત્રી હોવાનો અનુભવ પણ કરાવે છે સમાજ, અને ક્યાંક ને ક્યાંક તેની સાથે એવા પ્રકારના વ્યવહાર પણ કરવામાં આવે છે કે તેને સ્ત્રી થવાનો પણ ઘણી વખત એવું થતું હોય છે કે હું સ્ત્રી કેમ છું, અને ઘણી વાર દીકરીઓને પણ એવો અફસોસ થતો હોય છે કે તેણે દીકરી તરીકે કેમ જન્મ લીધો. એવી વિચારસરણી પણ અત્યારના સમયમાં પણ શિક્ષિત પરિવાર પણ દાખવતા હોય છે, અને એ જોઈને પણ અત્યારે આપણે વિચારવું જોઈએ કે આ સમયમાં અત્યારે આવી વિચારસરણી ધરાવતા લોકો કેમ છે. ઋત્વિબેન, જે કિસ્સાઓ અત્યારે બહાર આવી રહ્યા છે, જેમ બાબડાનો આ કિસ્સો બન્યો કે ખરેખર એક વાત્સલ્ય અને કરુણાની મૂર્તિ ગણાવતી મહિલા દ્વારા જ જ્યારે એક માતૃત્વની હત્યા કરવામાં આવે, અને તે માતા થકી જ જ્યારે પોતાના બાળકની આવી રીતે હત્યા કરાવાતી હોય, તો આ કેટલી લાંછનરૂપ બાબત કહી શકાય સમાજ માટે. બહુ જ દુઃખની વાત છે શિવાનીબેન કે વર્ષ 2025માં આપણે આવા વિષયોની ચર્ચા કરી રહ્યા છે. જ્યારે બેટી બચાવો બેટી પઢાઓ આપણે અમુક મહિના પહેલા, આપણે જ હમણાં થોડા દિવસો પહેલા ચર્ચા કરી, અને 10 વર્ષ તો રાષ્ટ્રીય કક્ષાએ એ મુહિમને હમણાં પૂરા થયા. અને એની પહેલા ગુજરાતમાં તો કેટલા વર્ષોથી આ એક પહેલ ચાલી રહી હતી કે બેટી બચાવો બેટી બચાવો. બહુ આયરનીની કે દુઃખની વાત તો એ છે કે બેટી બચાવો મુવમેન્ટ પણ એક સમાજ દ્વારા ત્યારે ચાલુ કરવામાં આવી હતી જ્યારે સમાજને ખબર પડી કે અમારા દીકરાઓને પરણાવવા માટે હવે દીકરીઓ બચી નથી, તો હવે બેટી બચાવો, તો આપણા દીકરાઓને પરણાવવા માટે છોકરીઓ રહેવી જોઈએ. એટલે આ બધી મીનાક્ષીબેને કહ્યું ને એ પ્રમાણે આ બહુ જ બધું કોમ્પ્લેક્સ સમાજના અનેક લેયરોમાં આ માનસિકતા બહુ ઊંડી ઉતરેલી છે, અને એના મૂળ બહુ જ ઊંડા છે. હવે માત્ર કાયદાના આધારે કે રાજકીય વ્યવસ્થાના આધારે 100% કાયદાનું અને રાજકીય જે પણ એ લોકો લીડરશિપ હોય છે એમનું આમાં ઇનપુટ, એમના વિઝન, એમના કાર્યક્રમો, એમના બધું જ આમાં બહુ ઇમ્પેક્ટ કરે છે. કાયદા જેટલા ચુસ્ત હશે એની થોડી બીક પણ રહે, એનું એ પણ રહે, પણ આપણે પરિણામો જોઈ ચૂક્યા છીએ. કાયદા પણ છે અને એવા કેટલાય પોલિસીઝ પણ આવી ગઈ છે જેમાં દીકરીઓને બચાવવાની, ગર્ભ પરીક્ષણ રોકવાની, દીકરીઓને આગળ વધવાની બધી વાતો થઈ રહી છે. પણ દેખીતી રીતુ હવે આટલા વર્ષો પછી એ સાબિત થઈ ગયું છે કે માત્ર આ વસ્તુઓ કામ નથી કરતી. કામ શું કરે છે કે મીનાક્ષીબેને કહ્યું ને આપણે ચર્ચા કરીએ પ્રમાણે કે જે ઊંડા મૂળિયા આપણા મગજમાં માનસિક ઉતરી ગયા છે. આ ઘટનાની બેન પર્ટિક્યુલર વાત કરીએ તો તમે કહ્યું
સાચી વાત છે કે માતૃત્વ, એક જન્મ આપવો, પોતાના શરીરમાંથી એક નવો જીવ બહાર કાઢવો, એ તો દરેક સ્ત્રીનો એક કહી શકાય ને કે એક સુપર પાવર છે. માત્ર ઈશ્વર જન્મ આપી શકે ને ઈશ્વરના પછી માં આપી શકે. અને એ જ માં ગર્ભમાં એનું ભ્રૂણ પરીક્ષણ કરાવીને જો દીકરી હોય તો એને એ જીવને આ જન્મવા જ નથી દેતી. અને એ કરે છે કોણ? એ સ્ત્રી પોતે. હવે એ સ્ત્રી મજબૂરીમાં કરે છે કે પોતાની મરજીથી કરે છે? આ બધી જ વસ્તુઓના બે પહેલું હોય છે. ઘણીવાર સ્ત્રીઓ મજબૂરીમાં કરતી હોય છે. મેં કેટલાય કિસ્સા જે લોકોની વચ્ચે કામ કરું છું, અને આ કોઈ એક વર્ગ પૂરતું કે કોઈ એક સમાજ પૂરતું જરાય સીમિત છે નહીં, પણ જ્યાં હું કામ કરું છું ત્યાં કિસ્સા આવા વધારે ફ્રીક્વન્ટ જોવા મળે છે. ઘણીવાર એવું થાય કે દીકરી જ જો એક સ્ત્રીને એક પછી એક દીકરીને જન્મ આપતી હોય તો એના સાસરિયાઓ એ સ્ત્રીને જ કહેતા હોય કે ભાઈ હવે આ તો ખાલી છોકરીઓ જણે છે, દીકરીઓ જણે છે, આપણને તો દીકરો જણવા વાળી જોઈએ, એટલે નવી કરો, આપણે નવી વહુ લાવો અને નવી લાવો ઘરમાં કે જે દીકરાને જણે. આવા કિસ્સાઓ પણ સમાજમાં, જે સ્ત્રીઓને મજબૂર કરવામાં આવે છે કે જો દીકરાને જન્મ નહીં આપે તો તારું ભવિષ્ય કે તારું લગ્ન જીવન કે તારું કોઈ ઘર તારું સુરક્ષિત છે નહીં. બીજી બાજુ સ્ત્રીઓને પણ પોતાને ઘણી એવી પોતાની જ માનસિકતા હોય છે કે દીકરો તો જોઈએ, ભલે હું પોતે સ્ત્રી છું. હવે આ જે ઘટના થઈ છે અમદાવાદના નજીકના વિસ્તારમાં થઈ છે, સ્વાભાવિકપણે આટલા બધા કિસ્સાઓ, જેટલી બહેનો ગર્ભપાત કરાવી રહી છે, આ એક એવો સમય આવી ગયો છે કે અત્યારે કહી શકાય કે આ બધી બહેનો જે ગર્ભપાત કરાવી રહી છે, આપણે એવું અનુમાન લગાવી શકીએ કે થોડા ઘણા અંશે તો શિક્ષિત હશે જ. સાવ અભણ કે એવા વર્ગમાંથી નહીં આવતી હોય, કારણ કે હવે શિક્ષણનું ઓવરઓલ સ્તર, એક લિટરસીનું લેવલ એ સમાજમાં વધ્યું છે. તો આ જે સ્ત્રીઓ આવી રહી છે, જે પોતાના જીવનો જોખમ લઈને, આ કિસ્સામાં તમે ખાસ જુઓ તો જેની જોડે ગર્ભપાત કરાવી રહી છે એ બહેન પોતે ખાલી નર્સ છે. અમુક ડોક્ટરો જોડે એને જૂના ગર્ભપાત ડોક્ટર કરતા હોય ને એમની જોડે આ બેન હાજર હોય એટલે થોડો અનુભવ એમને ખબર પડી ગઈ હોય, પણ એ કોઈ મેડિકલ પ્રોફેશનલ નથી, એમને કોઈ ડિગ્રી નથી, કોઈ એમને એક્ઝેક્ટ ટેકનિકલ ખ્યાલ નથી. માત્ર ને માત્ર પોતાના અનુભવના આધારે ને અંદાજાના આધારે એ દવાઓને ઇન્જેક્શન આપીને ગર્ભપાત આ બેન કરાવતા હતા. હવે વિચાર કરો કે આ ભણેલી ગુજરાતમાં એવા 80% ગર્ભપાત છે જે આરોગ્ય સુવિધાઓના કોઈ પણ જગ્યાએ આરોગ્ય સુવિધા નથી ત્યારે તેમ છતાં કરવામાં આવે છે. એટલે કહેવાય કે આરોગ્ય સિવાય થોડું, કારણ કે આપણે એક હોટલમાં ગેસ્ટ હાઉસમાં કરાવવામાં આવતું હતું. આ મુદ્દાની તો એટલી બધી છણાવટ થવી જોઈએ કે સ્ત્રીઓને લગતી આ બધી જ બાબતો, માત્ર ગર્ભપાત નહીં, સ્ત્રીઓને લગતા બધા જ પ્રશ્નો, જે સ્ત્રીઓનું શરીર ભગવાને અલગ આપ્યું છે અને એના લગતા પ્રશ્નો છે, ભારતમાં 70% ઉપર મહિલાઓ ગાયનેકોલોજીસ્ટ જોડે જતી જ નથી. એમને એ પ્રેફર નથી કરતા કે મારે કોઈ સ્ત્રી રોગ વિશેષજ્ઞ જોડે જવું છે. એમાં શરમ હોય, સંકોચ હોય, એક્સેસિબિલિટી ના હોય, ઘણા પ્રશ્નો હોઈ શકે. પણ આ પર્ટિક્યુલર ગર્ભપાતની અને એમાં પણ આ બાવળામાં બનેલી ઘટનાની વાત કરીએ તો એ વિચાર કરો કે સ્ત્રીઓ એક તો જીવને મારી જ રહી છે, પોતાની અંદર જે જીવ છે એને તો જન્મવા નથી જ દઈ રહી, પણ પોતાના જીવને પણ જોખમમાં મૂકી રહી છે. એ એવી સ્ત્રીના જોડે ગર્ભપાત કરાવી રહી છે જેને કોઈ મેડિકલ, ધારી લો કે આમાં કોઈ અલગ આ પ્રોસિજરમાં કઈ અલગ ડખો આવી ગયો, વાંધા પડી ગયા, તો એ નર્સને તો ખબર પડવાની જ નથી કે હવે આમાં આગળ શું કરવું પડે. ઇનફેક્ટ જ્યારે રેડ પડી ત્યારે જે મહિલાને પકડવામાં આવી એને એટલું બધું બ્લીડિંગ થતું હતું, એના શરીરમાંથી એટલું બધું લોહી નીકળી રહ્યું હતું કે તાત્કાલિક એને હોસ્પિટલમાં ખસેડવી પડી. એટલે આ બધી જ ઘટનાઓ આ સમયમાં ચર્ચા કરવી પડે કે જ્યાં સમાજમાં ઓવરઓલ આપણે વાતો કરી, તમે કહ્યું કે દીકરાને દીકરીને સમાન માને છે, તો દીકરાને દીકરીને બેન ખાલી કાયદો સમાન માને છે, બાકી સમાજ આજની તારીખમાં પણ નથી સમાન માનતો અને એના માટે ઘણા બધા લેવલ ઉપર પ્રયત્નો કરવા પડશે. મીનાક્ષીબેન, ગર્ભમાં પાંગરતું જે બાળક છે તે દીકરી હોય તો એ સમાજ આજે પણ કેમ નથી સ્વીકારતું? ગ્રામ્ય વિસ્તારોની જ ફક્ત આ સ્થિતિ નથી, શહેરી વિસ્તારોની પણ આ સ્થિતિ છે. શૈક્ષણિક રીતે સક્ષમ લોકોની પણ આ સ્થિતિ, એટલે કે જે રીતે જે લોકો નોલેજેબલ છે, જે લોકો આધુનિક સમયમાં ચાલવા વાળા વ્યક્તિઓ છે, જે શિક્ષિત છે, તેમની પણ આ જ પ્રકારની માનસિકતા છે. જો આજે બે સમાચાર છે, આ બાવળાના સમાચાર છે ને બીજા સમાચાર છે. એક 7 દીકરીઓ કે 5 દીકરીઓ પછી દીકરો આવ્યો અને દીકરો એક્સપાયર થઈ ગયો, તો એમના ફાધરને પણ એનો શોક લાગ્યો અને એ પણ એક્સપાયર થઈ ગયા. કારણ કે એમને એવું લાગ્યું કે હવે દીકરો નથી તો એટલે કદાચ એટલે એ વિચારે જે આઘાત લાગ્યો હશે એમનું જીવન નિરર્થક છે. તો આ જે કહી રહ્યા છીએ આપણે બધા લોકો કે
કેમ બદલાઈ નથી રહ્યું, કેમ બદલાઈ નથી રહ્યું? તો તમે જુઓ, સમાજમાં અત્યારે શેનું પ્રચલન ચાલી રહ્યું છે? આપણે બધી જૂની પરંપરા, માન્યતાઓ એને પ્રચલિત કરી રહ્યા છીએ. હવે મને એ કહો શિવાનીબેન, કે કોણ એવું છે કે જે એવું નથી માનતું કે પૂ નામના નરકમાંથી બચાવે એવો એવો પુત્ર જોઈએ? એટલે આ જે માન્યતા છે કે આ સ્વર્ગ નર્ક, આ જે મૃત્યુ પછીના જે આપણા ખ્યાલો અને કલ્પનાઓ છે, જીવન વિશેની આપણી જે ધારણાઓ છે, એ ધારણાઓ તમે જુઓ, એ શિક્ષિત લોકો પણ એનાથી જ પ્રભાવિત હોય છે, કારણ કે એમને જે શિક્ષણ કુટુંબમાં મળે છે. પછી તમે શાળા કોલેજમાં જાઓ તો એમ કે છે કે એ બધું અવૈજ્ઞાનિક છે, એ અવૈજ્ઞાનિક વાતને ના માનવી જોઈએ. ડોક્ટર જયંત નાર્લિકરજી હમણાં જ આપણી વચ્ચેથી ગયા, એમણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલે એ માટે બહુ સંઘર્ષ કર્યો, બહુ ચળવળ ચલાવી. પણ એવા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલવવાની વાત સરકારની, એટલે કે રાજ્યતંત્રની જવાબદારી છે, એવું બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપણે લખી દીધો. પણ એને લઈને રાજ્યતંત્ર અને એમાં વહીવટ કરતી સરકાર શું કરે છે? એ તો એ વસ્તુની ચર્ચા જ નથી કરતી. એ તો એવી ચર્ચા કરે છે કે જે ભાઈ જૂનું છે એ બધું મહાન છે, આ સ્વર્ગ નર્ક છે, આવું છે, તમે પાપમાં પડશો, એવી બધી વાત છે. તો એ બધું જે આપણે ચાલુ રાખી રહ્યા છીએ, તો આ વિરોધાભાસ જે છે, એક આધુનિક જીવન અને આ પરંપરાગત જીવન. હવે આ પરંપરાગત જીવનના ખ્યાલોને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તમે નવેસરથી એનું મૂલ્યાંકન કરી શકો અને નવા જીવનની શક્યતાઓ માટે નવી પેઢીને તૈયાર કરી શકો. પણ આ બધી ચર્ચાઓ આપણે ત્યાં નથી. મુશ્કેલી એ છે કે નવા વિચારો અને નવા સમાજની કલ્પના શિક્ષિત પેઢીમાં પણ નથી. આપણે શું કહીએ છીએ, આવું તો, જેમ કે રસોઈ હોય તો મારા મમ્મી આવું શીખવાડ્યું હતું, પછી બીજી કોઈ વાત હોય તો મારા મમ્મી આવું કહેતા હતા, અથવા મારા સાસુમાં આવું માને છે, તો મારા પિતાજી આવું કહેતા હતા, મારા ઘરમાં એટલે કે સસુર ગ્રહે આ લોકો આવું માને છે, એટલે મારે એને પાલન કરવું પડશે. પણ એને તર્કથી પડકારવાની વાત તો ક્યાંય છે જ નહીં, કારણ કે એ તો અવિનય કહેવાય, એ તો અનાદર કહેવાય, સંસ્કારને લજવ્યા કહેવાય. હવે આ બધા વિચારો સાથે આપણે ચાલીએ તો આમાં પરિવર્તન કેવી રીતે આવશે, મને કહો. જો આજે ચીન દેશના પણ એક સમાચાર છે કે જે ત્યાં પ્રકારે વ્યવસ્થા કરી કુટુંબ નિયોજનની, આપણે ત્યાં પણ વસ્તીના પ્રશ્નો જુદી રીતે આવવાના છે, કારણ કે પોપ્યુલેશન એક સાયન્સ છે, એ વૈજ્ઞાનિક રીતે એનો અભ્યાસ થઈ રહ્યો છે, એ બધું આપણે જાણતા નથી. એટલે ચીનમાં આજે વાત છે કે યુવાનોને જીવનસાથી મળી નથી રહ્યા, એટલે બીજા દેશોમાંથી લેવા પડે, જે આપણે ગુજરાતની હાલત છે. અનેક કમ્યુનિટી પોતાની કમ્યુનિટીમાં દીકરીઓ છે જ નહીં, એટલે બીજેથી દીકરીઓ લેવી પડે છે, અને એના જે સંઘર્ષો ને એના જે પ્રશ્નો આવે છે એ તો બહુ જ ભયંકર છે. એની તો આપણે ક્યારેય ચર્ચા કરતા જ નથી, કારણ કે જે કમ્યુનિટીઓ આનો સામનો કરી રહી છે એ ગુજરાતમાં રાજકીય રીતે ઘણું વજન ધરાવે છે, એટલે એની ચર્ચા આપણે નથી કરતા. પણ આ જે જૂના વિચારો, પરંપરા, સંસ્કૃતિ, સંસ્કારો, મહાન સભ્યતા, એના નામે બહેનો સાથે અને બહેનો માટે જે વિચારો છે એ વિચારોનો આપણે નવેસરથી કેવી રીતે એનું મૂલવી શકીએ, એ મોટો પડકાર છે. ધારો કે ઋત્વીબેન છે, હું છું, શિવાનીબેન તમે છો, આપણે બધા લોકો શિક્ષણ લઈને એવું સમજ્યા કે નવી પરિસ્થિતિમાં નવા વિચારોની જરૂર પડે અને વૈજ્ઞાનિક અભિગમ દાખવવો પડે, એવું વિચારીને આપણે આપણી જીવન શૈલી અને એના મૂલ્યોમાં પરિવર્તન લાવ્યા. એટલે મારા તમારા ઘરે લગભગ એવું બને કે દીકરો દીકરી એક સમાન હોય, પણ એ તો આખો સમાજ નથી. હવે આપણે આપણા પ્રચારોને વધારે ફેલાવવા માટે, આપણા વિચારોને વધારે લોકો સુધી પહોંચાડવા માટે આપણે એટલા સક્ષમ નથી, આપણે બહુ ઓછા લોકો છીએ, આપણી શક્તિ બહુ ઓછી પડે છે કે આપણે સમાજ વ્યવસ્થે લઈ જઈએ. અત્યારે જો આપણે એ જ સમાજની વાત કરીએ તો એ જ સમાજને પોતાના દીકરા માટે કોઈ દીકરી સાથે પરણવાની જે દીકરી શોધતા હોય છે કે પોતાના દીકરાને કોઈ અન્ય દીકરી સાથે લગ્ન કરાવે, અને એ જ જો તે વહુ બનીને આવે છે ને તેના ગર્ભમાં જો દીકરી જન્મવાની છે તો તેને ગર્ભપાત કરાવી દેવાય છે. એટલે આ કેટલી મોટી એવી દુઃખની બાબત કહી શકાય કે એક તો પોતાના દીકરા માટે દીકરી શોધવી અન્ય, અને તે વહુને જો ગર્ભમાં દીકરી રહે છે તો તેને ગર્ભપાત કરાવી દેવું, કારણ કે તે પોતાનું કુળનું આગળ નહીં વધારી શકે. એટલે આ પ્રકારની માનસિકતાને કંટ્રોલમાં રાખવી, આ પ્રકારની માનસિકતાને
નાબૂદ કરવી જરૂરી છે. પૃથ્વીબેન, સમયનો અભાવ છે, પરંતુ ભારતની જો વાત કરવામાં આવે તો ભારતમાં અસુરક્ષિત ગર્ભપાતમાં ભારતમાં જે મૃત્યુ થાય છે, એટલે કે માતૃ મૃત્યુ જે થાય છે, તે 3જા નંબરે આવે છે. આટલું જોખમી હોવા છતાં પણ ઘણી મહિલાઓ સામેથી ગર્ભપાત કરાવતી હોય છે. મહિલાઓ કેટલી જાગૃત થવાની જરૂર છે કે ગર્ભપાત ના કરાવવો જોઈએ, કારણ કે તે આવનારા બાળક માટે તો જોખમી છે, પરંતુ તે બાળકને તો મારી જ નાખે છે, સાથે એમના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા કરે છે. એક્ઝેક્ટલી, મેં પહેલા કહ્યું એ પ્રમાણે એક જીવને તમે તો મારો છો, પણ તમારા પોતાના જીવને પણ જોખમમાં મૂકો છો. તો આંકડાઓ તો ઘણા ઓછા, હકીકત કરતા ઘણા ઓછા આંકડા બહાર આવતા હોય છે બેન, એ તો આપણે સૌ જાણીએ છીએ. એટલે આંકડા હકીકતમાં તો ઘણા ઊંચા હશે. તો આનો એક જ ઇલાજ છે કે મીનાક્ષીબેને કહ્યું કે આપણે લોકો બહુ ઓછા છીએ, આપણા કહેવાથી કશો ફરક નહીં પડે, પણ હું એક દરેકને અપીલ કરું છું કે આપણે જ્યાં છીએ આપણા પોતે, ચલો આપણે ભણી લીધું, આપણે આગળ આવી ગયા, આપણે સમજણા થઈ ગયા, આપણે પોતે ત્રણેય બહેનો છીએ, એવા ઉદાહરણ બનીને બતાવી રહ્યા છીએ કે દીકરીઓ એ કોઈ જગ્યાએ સમાજમાં હવે દીકરા કરતા, પુરુષ કરતા સ્ત્રીઓ ક્યાંય પાછી નથી પડતી. બધે જ સમાનતાથી એ સરખો તમારો જવાબદારી પણ લઈ શકે છે અને હક પણ ભોગવી શકે છે. તો આપણે એવા ઉદાહરણ તો બનીએ, પણ આપણી આસપાસમાં થોડી ચીવટ ભરી નજર રાખીએ. આપણા જ કુટુંબમાં, આપણા જ સમાજમાં કે આપણા નીચે કામ કરતા હોય એવા લોકોમાં પણ જો આવા કિસ્સા સાંભળવા બને તો આપણે એમાં વચ્ચે પડીએ, એને ક્યાંક રોકવાનો પ્રયત્ન કરીએ, સમજાવવાનો પ્રયત્ન કરીએ. અને સમજાવવાનું એ પણ કેવી રીતે? વૈજ્ઞાનિક ઢબ તો સાચો જ છે, પણ હંમેશા આપણે એવું માની ના લેવું જોઈએ કે પરંપરા અને વિજ્ઞાન એ હંમેશા વિરોધાભાસી હોય છે. ઘણીવાર પરંપરાઓ તો આપણી સ્ત્રીઓને દેવીના સ્વરૂપે માને છે. આપણો દેશ એવો છે જ્યાં સ્ત્રીઓને ઈશ્વરના સ્વરૂપે માનવામાં આવે છે, પણ એનું ઇન્ટરપ્રિટેશન ખોટું થયું છે. સદીઓના સદીઓથી અમુક ચીલાઓ એવા પડી ગયા છે કે આ પરંપરાઓનું ખોટું ઇન્ટરપ્રિટેશન થાય છે. તો આ પરંપરા અને વિજ્ઞાનને બેઉને જોડે લઈને કેવી રીતે આપણી આસપાસના, આપણે નથી, ચલો નથી રાજ્ય સુધારી દેવું, નથી દેશ સુધારી દેવો, આપણે પોતે સમજતા થઈએ, આપણા પરિવારમાં, આપણા કુટુંબમાં ને આપણી આસપાસના વિસ્તારમાં એક ઝીણી નજર રાખીને જોઈએ, અને ક્યાંક દેખાય તો એમાં વચ્ચે પડીને એને સમજાવીએ કે આ થઈ રહ્યું છે, ખોટું થઈ રહ્યું છે, અને હવે આ જમાનામાં આ યોગ્ય નથી. હવે દીકરી જરાય ભારણરૂપ નથી. દીકરી તો હવે તમારા કુળને દીકરા કરતા વધારે આગળ લઈ જશે. એવા ઉદાહરણ આપણે બનીને બતાવીએ. અત્યારે આપણે ઉદાહરણ પણ જોઈ રહ્યા છે કે અત્યારે દેશની જે અત્યારે પ્રગતિ થઈ રહી છે, અને આ પ્રગતિની સાથે સાથે લોકોની વિચારસરણી પણ એવી રીતે બદલાય એવી આપણે આશા રાખી શકીએ. અને કોઈ એક ઘર સુધી પણ જો આવી વાત પહોંચે અને દેશની મહિલાઓ દ્વારા પણ જો આ પ્રયત્નો કરવામાં આવે તો આ ગર્ભપાતની જે સંખ્યા વધી રહી છે તેને અંકુશમાં લાવી શકાશે, તેને સંપૂર્ણપણે નાબૂદ કરી શકાશે. આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો અત્યારે ભારત દેશમાં જે ગર્ભપાતના કિસ્સાઓ વધી રહ્યા છે, ગુજરાત રાજ્યના પણ જે આંકડા સામે આવી રહ્યા છે, ગર્ભપાત કરવું અને કરાવવું એ ખરેખર એ નુકસાન સ્વાસ્થ્ય માટે પોતાની મહિલા જે છે એ મહિલા તો વેઠી જ રહી છે, પરંતુ બાળકને તે જે ગર્ભમાં જ મારી નાખે છે, આ સૌથી મોટું પાપ ગણી શકાય. અને એટલા જ માટે આ ગર્ભપાત થતું અટકાવવા માટે મહિલાએ જાગૃત થવાની જરૂર છે. અને ખાસ કરીને આની શરૂઆત જો આપણે પોતાના ઘરેથી જ કરીશું અને દીકરા દીકરીને સમાન ગણીશું તો આ પ્રકારની વિચારસરણી કે જે અત્યારના આધુનિક સમયમાં પણ લોકોની જોવા મળે છે તે વિચારસરણી બદલાશે. વિકાસની સાથે સાથે લોકોના માનસિક વિકાસ થાય તેવી આપણે આશા રાખી શકીએ. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.